રામપ્રસાદજી પોતાની પત્નીના ફોટા સામે ઊભા રહીને આંસુ વહાવી રહ્યા હતા. સુમિત્રા, તું તો ચાલી ગઈ, પણ તારા વગર મારું અહીં શું હાલ થઈ રહ્યું છે એ તું જોતી તો કદાચ ડરી જાત. આપણા દીકરાઓ આજે પણ એવા જ છે, પોતાની પત્નીના ગુલામ. પત્નીઓ જે કહે છે એ જ કરે છે. તેમને એની જરા પણ પરવા નથી કે તેમનો બાપ જીવી રહ્યો છે કે મરી રહ્યો છે. કોઈ પૂછપરછ નહીં, કોઈ લાગણી નહીં. રામપ્રસાદજીની આંખમાં પાણી હતું, હોઠ ધ્રુજી રહ્યા હતા. થોડીવાર માટે તેઓ ચૂપ થઈ ગયા. પછી પોતાની જાતને સંભાળતા બોલ્યા, પણ તું ચિંતા ન કર સુમિત્રા, તે મારી પાસેથી જે વચન લીધું હતું ને તે હું જરૂર પૂરું કરીશ. એટલું કહી તેઓ ધીમેથી ખુરશી પર બેસી ગયા. પણ અચાનક તેમને ઉધરસનો સખત હુમલો આવ્યો. તેમણે નજીક મૂકેલા પાણીના ગ્લાસ તરફ જોયું, પણ ઊભા થવાની શક્તિ જ નહોતી બચી. બીજી તરફ રસોડામાં તેમની વહુ પિંકી હલવો બનાવી રહી હતી. ડ્રોઈંગ રૂમમાં તેનો પતિ અનિલ, જે ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, તેણે પિતાની ઉધરસનો અવાજ સાંભળીને રસોડા તરફ જોયું અને કહ્યું, અરે પિંકી, આજે પપ્પાને સરકારી દવાખાને લઈ જઈને દવા અપાવી દેજે. ખબર છે, કાલે પાડોશના શાંતિ કાકી મળ્યા હતા. તે કહેતા હતા કે તમે તમારા પિતાને દવા કેમ નથી અપાવતા, તે આખો દિવસ ખાંસતા રહે છે. તો પિંકીએ ઉપર જોયા વગર જ હલવો હલાવતા કહ્યું, સારું, તો પછી તે શું કહ્યું? તો અનિલે કહ્યું, મેં પણ સારો જવાબ આપી દીધો કે તમને વધારે ખબર છે કે અમે અમારા પિતાને દવા નથી આપતા. તમે તમારા ઘરનું ધ્યાન રાખો અને બીજાના ઘરમાં જોવાનું બંધ કરો. ત્યારે પિંકીએ હલવામાં કાજુ નાખતા કહ્યું, ખૂબ જ સારો જવાબ આપ્યો, અને સાંભળ, આ દવા અપાવવાનું કામ મારાથી નહીં થાય. તારા ભાઈ સુનિલને કહેજે એ લઈ જાય. મારે તો આજે પણ મારા મામાના ઘરે જવાનું છે. પિંકીનો સ્પષ્ટ જવાબ સાંભળી અનિલ નાસ્તો કરવા બેસી ગયો. ત્યારે અનિલનો નાનો ભાઈ સુનિલ પણ રૂમમાં આવી ગયો અને ટાઈ ઠીક કરતા બોલ્યો, ભાભી, મને પણ જલ્દી નાસ્તો આપો, મોડું થઈ રહ્યું છે. જો સમયસર નહીં પહોંચું તો બોસની વાતો આજે ફરી સાંભળવી પડશે. ત્યારે અનિલે તેની સામે જોઈને કહ્યું, હું તો વિચારતો હતો કે તું આજે રજા લઈ લે અને પપ્પાને હોસ્પિટલ લઈ જાય, પણ તું જાય છે તો સુમનને કહેજે કે તે લઈ જાય. ત્યારે પાછળથી સુમનનો અવાજ આવ્યો, ભાઈ, તમે મારાથી આ આશા ન રાખતા. મને તો સરકારી દવાખાનાના નામથી જ ઉલટી આવે છે. તેની વાત સાંભળી અનિલે કંઈ પણ કહ્યા વગર છેલ્લો કોળિયો લીધો અને ખુરશી પરથી ઊભો થયો. ત્યારે રામપ્રસાદજી, જે રાત્રે પણ બરાબર કંઈ ખાધું નહોતું, ધીમેથી પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને પોતાના દીકરા તરફ જોઈને બોલ્યા, બેટા, કંઈ ખાવાનું છે? વહુને કહી દેજે મને પણ આપે, ભૂખ લાગી છે. તેમના અવાજમાં થાક નહીં પણ એક આશા હતી. પણ તે પહેલા અનિલ કંઈ કહે, રસોડામાંથી તેની પત્ની પિંકીનો અવાજ આવ્યો, પિતાજી, સુગંધ આવી નહીં કે તમને ભૂખ લાગી જાય છે? આ ઘરડાપણમાં પણ તમારી જીભ કેટલી ચટોરી છે. એક ક્ષણ માટે ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રામપ્રસાદજી અચકાઈને ઊભા રહી ગયા. પછી તેમણે અનિલ તરફ જોયું. કદાચ દીકરા પાસેથી આશા હતી કે તે કંઈક કહેશે, કંઈક સમજાવશે અથવા વહુને ટોકશે. પણ અનિલે પોતાની પત્નીની વાત કાપવાને બદલે પોતાના પિતા તરફ જોઈને કહ્યું, પિતાજી, તમે તમારી ઉંમરનું થોડું તો ધ્યાન રાખો, અને એમ પણ મારી પાસે તમારી દવાઓ માટે પૈસા નથી. આ ઉંમરમાં થોડું ઓછું ખાશો તો સારું રહેશે. એમ કહી તેણે લેપટોપ ખભા પર નાખ્યો અને પાછળ જોયા વગર જ ઝડપથી બહાર નીકળી ગયો. સુનિલે પણ ચાના 2 ઘૂંટ પીધા અને કંઈ પણ બોલ્યા વગર ઉઠીને ચાલ્યો ગયો. તેના ચહેરા પર કોઈ કરચલી નહોતી, બસ એક સ્પષ્ટ ઈશારો હતો કે મારાથી કોઈ આશા ન રાખતા. અને એક પિતા ત્યાં જ ઊભા રહી ગયા. નજર દરવાજા તરફ હતી. તેમનો ચહેરો એકદમ મુરઝાઈ ગયો, પણ દિલ એ સંબંધની શોધમાં હતું જે કદાચ આ ઘરમાં ક્યાંય બચ્યો જ નહોતો. તે જ સમયે રસોડામાંથી પિંકી બહાર આવી. તેના હાથમાં એક થાળી હતી, જેમાં 2 સૂકી બળેલી રોટલીઓ અને રાતની વધેલી દાળ હતી. પિંકીએ સસરા સામે થાળી મૂકતા કહ્યું, આ લો, કાલ રાતની રોટલીઓ છે, ખરાબ નથી થઈ, ખાઈ લો. હવે તમારા માટે હું ફરીથી તવો ચડાવીશ નહીં. આટલું બોલી તે પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ. રામપ્રસાદજીને આ બધું સાંભળીને કોઈ આશ્ચર્ય ન થયું, કારણ કે આ તો હવે તેમના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો હતો. અપમાન, તિરસ્કાર અને શુષ્ક વર્તન, આ જ હતું હવે તેમનું જીવન. એટલે તેઓ ધીમેથી ખુરશી પર બેસી ગયા. ધ્રુજતા હાથે રોટલી ઉઠાવી અને રાતની એ દાળને જોઈ તો તેમાંથી થોડી દુર્ગંધ આવી રહી હતી, પણ ભૂખ ખૂબ વધારે લાગી હતી, એટલે રોટલીના ટુકડા કરીને તેમાં નાખવા લાગ્યા અને એમ જ ખાવા લાગ્યા. જાણે ભૂખ હવે સ્વાદ નહોતી માગી રહી, બસ પેટ ભરવા માંગતી હતી. રોટલીનો દરેક કોળિયો તેમના ગળામાંથી જાણે સવાલ બનીને ઉતરી રહ્યો હતો. તે મનોમન વિચારી રહ્યા હતા, શું આવો જ હાલ થાય છે ઘરડા મા બાપનો? હજી તેઓ જમી જ રહ્યા હતા કે ત્યારે જ પિંકી પાછી આવી અને બોલી, આ પાણીની બોટલ મૂકી દીધી છે, હવે મને હેરાન ન કરતા, અને હા, આ થાળી તમે ધોઈને મૂકી દેજો. મને એઠા વાસણ સિંકમાં જોવા જરા પણ પસંદ નથી.
આટલું કહી તે પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. તેના ગયા પછી ફરી જ ખામોશી છવાઈ ગઈ. જમીને રામપ્રસાદજીએ ધ્રુજતા હાથે થાળી ઉઠાવી અને રસોડામાં જઈને થાળી અને વાટકી બંને ધોઈને એક તરફ મૂકી દીધા. પછી થાકેલા પગે પોતાના રૂમમાં પાછા ફર્યા. ખુરશી પર બેસતા જ તેમણે ઊંડો શ્વાસ લીધો. આંખો ક્યાંક દૂર જોઈ રહી હતી, પણ મગજમાં માત્ર એક જ વાત ફરી રહી હતી કે આખરે હું સુમિત્રાની છેલ્લી ઈચ્છા કેવી રીતે પૂરી કરું. વિચારતા વિચારતા તેમની આંખો ભારે થઈ ગઈ અને ક્યારે તેમને ઊંઘ આવી ગઈ તેમને ખબર જ ન પડી. સવારે જ્યારે તેમની આંખો ખુલી તો જાણે કોઈએ દિલની અંદરથી એક જવાબ ફૂંકી દીધો હોય. તે હળવા સ્મિત સાથે સુમિત્રાજીના ફોટા તરફ જોઈને બબડ્યા, આભાર સુમિત્રા, ભલે સપનાના માધ્યમથી જ પણ આખરે તે મને જણાવી જ દીધું કે મારે શું કરવાનું છે. હવે રામપ્રસાદજીની આંખોમાં થાક સાથે સાથે એક અજીબ ચમક પણ હતી, જાણે કોઈ ભારે બોજને ઉતારવાનો સમય આવી ગયો હોય. તેમણે ફોન ઉઠાવ્યો અને નંબર મિલાવ્યો. બીજી તરફથી જેવો હેલોનો અવાજ આવ્યો તો રામપ્રસાદજી બોલ્યા, સંદીપ બેટા, જરા ઘરે આવજે, એક જરૂરી કામ છે. તેમના અવાજમાં ગંભીરતા હતી અને લાગણી પણ. સંદીપ તેમના જૂના મિત્ર સુભાષજીનો દીકરો હતો, જેને તે બાળપણથી જાણતા હતા. રામપ્રસાદજીએ કાંતાને પહેલેથી જ સૂચના આપી દીધી હતી, જો બેટા, મને કોઈ મળવા આવે તો સીધો મારા રૂમમાં લઈ આવજે. કાંતા તે ઘરમાં સફાઈનું કામ કરતી નોકરાણી હતી, પણ રામપ્રસાદજી માટે તે દીકરી જેવી હતી. બપોરે કાંતા હોલમાં ડસ્ટિંગ કરી રહી હતી કે ત્યારે જ ડોરબેલ વાગી. તેણે દરવાજો ખોલ્યો તો સામે કોટ પેન્ટ પહેરેલો, હાથમાં દસ્તાવેજોનો બંડલ લીધેલો એક યુવક ઊભો હતો. કાંતાને જોતા જ તે બોલ્યો, મારે રામપ્રસાદજીને મળવું છે. તો તેને જોતા જ કાંતા સમજી ગઈ અને તેને સીધી રામપ્રસાદજી પાસે લઈ આવી. રામપ્રસાદજી પલંગ પર સૂતા હતા. રૂમમાં પહોંચતા જ સંદીપે તેમના પગે હાથ લગાવીને કહ્યું, અંકલ, આ શું હાલત બનાવી રાખી છે તમે? તેના અવાજમાં ચિંતા હતી. કંઈ નહીં બેટા, બસ ઉંમરનો પ્રભાવ છે. રામપ્રસાદજીએ હસીને કહ્યું, પછી કાંતા તરફ જોઈને બોલ્યા, આભાર બેટા, હવે તું જઈને તારું કામ કર. કાંતા જેવી રૂમમાંથી બહાર નીકળી તો સુમન જે આ બધું જોઈ રહી હતી, તેણે તરત કાંતાનો હાથ પકડીને તેને રોકી. કેમ રે કાંતા, કોને છોડીને આવી છે એ બુઢા પાસે? કોણ હતો એ? સુમને સવાલ ભરેલા સ્વરમાં પૂછ્યું તો કાંતાએ પોતાનો હાથ છોડાવતા કહ્યું, અરે, મને શું ખબર કોણ છે. મને તો બાબુજીએ કહ્યું હતું કે કોઈ આવશે તો તેને સીધો મારા રૂમમાં લઈ આવજે, એટલે હું છોડી આવી. તેની વાત સાંભળી સુમન બોલી, સારું, હવે વધારે ન બોલ અને કામ કર તારું. કાંતાના જતા જ સુમનના ચહેરા પર કુતૂહલની હળવી લહેર દોડી ગઈ કે કોણ આવ્યું છે એ બુઢા પાસે અને શું વાત કરવા આવ્યું છે. બીજી તરફ સંદીપ અંદર ખુરશી પર બેઠો તો રામપ્રસાદજીએ કહ્યું, બેટા સંદીપ, મેં તને અહીં એક ખાસ કામથી બોલાવ્યો છે. મારો સમય હવે નજીક આવી ગયો છે અને હું ઈચ્છું છું કે તું મારી બધી સંપત્તિ માટે એક વસિયત તૈયાર કરીશ. સંદીપે કોઈ સવાલ કર્યા વગર જહા પાડી દીધી. ઠીક છે અંકલજી, કહો તમે શું લખાવવા માંગો છો તમારી વસિયતમાં? તો રામપ્રસાદજીએ ધીમે ધીમે પણ સ્પષ્ટ શબ્દોમાં પોતાની દરેક વાત સંદીપને સમજાવી. તો સંદીપ પોતાના બ્રીફકેસમાંથી કાગળ અને પેન કાઢીને લખતો ગયો. રામપ્રસાદજી દરેક શબ્દ, દરેક લીટી વિચારીને બોલતા રહ્યા, જાણે કોઈ અમાનત સોંપી રહ્યા હોય. થોડીવાર પછી સંદીપે પેન રોકી અને માથું ઊંચું કરીને બોલ્યો, અંકલજી, તમે પૂરેપૂરા પાકા છો ને? વકીલ તરીકે નહીં, તમારા જૂના મિત્રનો દીકરો છું એટલે સીધું પૂછી રહ્યો છું. રામપ્રસાદજીએ હળવા સ્મિત સાથે કહ્યું, હા બેટા, ખૂબ વિચારીને જ આ બધું કહી રહ્યો છું. પછી તેમણે ટેબલ પરથી એક કવર ઉઠાવ્યું અને બોલ્યા, બેટા, જ્યારે બધું પતી જાય ત્યારે આ તેમને જરૂર આપજે. સંદીપે ગંભીરતાથી માથું હલાવ્યું. હા, જેવું તમે કહ્યું છે તેવું જ થશે. તેઓ બંને હજી વાત કરી જ રહ્યા હતા કે ત્યારે જ દરવાજો ખુલ્યો અને સુમન હાથમાં ચાની ટ્રે લઈને અંદર આવી. અરે પિતાજી, તમારા મહેમાન આવ્યા છે અને તમે જણાવ્યું પણ નહીં, ચા પાણી પણ ન પૂછ્યું. લો ચાલો. રામપ્રસાદજી અચાનક ચોંકી ગયા. આ કેવી રીતે આવી ગઈ? સુમને રૂમમાં ચારે તરફ નજર ફેરવી અને ત્યારે જ તેની નજર સંદીપના હાથમાં રાખેલી ફાઇલ પર પડી. તેણે જેવું થોડું કંઈ વાંચ્યું કે ત્યારે જ સંદીપે તરત ફાઇલ બંધ કરી દીધી, જાણે કોઈ રહસ્ય બહાર આવે તે પહેલા જ કાગળોમાં કેદ કરી લીધું હોય. રામપ્રસાદજી સમજી ગયા હતા કે સુમન અહીં માત્ર એ જોવા આવી છે કે શું ચાલી રહ્યું છે. પછી તેમણે ધીમા અવાજે કહ્યું, આભાર વહુ, લો બેટા તું ચા પી. સુમન થોડીવાર ત્યાં ઊભી રહી, પછી કંઈ ન મળતા રૂમમાંથી બહાર ચાલી ગઈ. બહાર આવતી વખતે તેના ચહેરા પર એક હળવું સ્મિત હતું, જાણે તેને હમણાં જ કોઈ બહુ મોટો રાજ હાથ લાગ્યો હોય. પોતાના રૂમમાં પહોંચતા જ તેણે તરત સુનિલને ફોન મિલાવ્યો અને ગભરાઈને બોલી, તમને ખબર છે? પિતાજી વસિયત લખાવી રહ્યા છે અને તેમાં તમારું અને ભાઈનું નામ છે.
સુનિલ ચોંકીને બોલ્યો, આ શું કહી રહી છે તું? તને કેવી રીતે ખબર? તો સુમને તેને બધી વાત વિસ્તારથી જણાવી. તો થોડી ક્ષણ માટે સુનિલ ખામોશ રહ્યો, પછી બોલ્યો, પણ પિતાજીના ગયા પછી તો બધું આપણું જ થવાનું છે, તો પછી આ વસિયત કેમ? તેના મનમાં હળવો શક પેદા થઈ રહ્યો હતો. ત્યારે સુમને સરળતાથી કહ્યું, અરે, તેમને લાગતું હશે કે મારા ગયા પછી ક્યાંક બંને દીકરાઓ અંદરોઅંદર ઝઘડી ન પડે, એટલે સરખો ભાગ કરી રહ્યા હશે. સુનિલે ફરી પૂછ્યું, તને પાકું ખબર છે ને કે તેમાં એ જ લખ્યું હતું કે આ બધું આપણા નામ થશે? તો સુમને આત્મવિશ્વાસથી કહ્યું, હું વધારે તો નહોતી વાંચી શકી, પણ મારી બાજ જેવી નજરોએ આ જરૂર વાંચ્યું. હું રામપ્રસાદ શર્મા પૂરા સ્વસ્થ મન અને વિવેકમાં આ વસિયત તૈયાર કરી રહ્યો છું. આ અંતર્ગત મારી પૂરી મિલકત, આ ઘર અને માર્કેટની 4 દુકાનો મારા બંને દીકરા અનિલ અને સુનિલને સરખા ભાગોમાં આપવાની ઈચ્છા પ્રગટ કરું છું. બસ આટલું જ મેં વાંચ્યું હતું. તે પછી તે વકીલે તરત ફાઇલ બંધ કરી દીધી. પણ આનાથી તો સ્પષ્ટ થઈ જાય છે ને કે આ ઘર અને તે 2 દુકાનો આપણા ભાગમાં આવવાના છે. મજા આવી ગઈ. પછી બોલી, સાંભળ, આજે કંઈક સારું લઈને આવજે. સુમનની વાતો હજી ચાલી જ રહી હતી અને બીજી તરફ રૂમની અંદર રામપ્રસાદજી અને સંદીપનું બધું કામ થઈ ચૂક્યું હતું. સંદીપે કાગળોને એકવાર ફરી જોયા અને બોલ્યો, સારું અંકલ, તમે આ કાગળો પર સહી કરી દો. રામપ્રસાદજીએ અચકાયા વગર સંદીપ દ્વારા બતાવેલી જગ્યા પર પોતાની સહી કરી દીધી. પછી પેન ટેબલ પર મૂકીને હળવો શ્વાસ લીધો, જાણે કોઈ ભારે બોજને ખભા પરથી ઉતારી દીધો હોય. સંદીપે ફાઇલને સાવધાનીથી સંભાળી અને બોલ્યો, સારું, તો હું જાઉં છું અંકલજી, તમારું ધ્યાન રાખજો. તો રામપ્રસાદજીએ માથું હલાવીને તેને આશીર્વાદ આપ્યા અને તે ચાલ્યો ગયો. સાંજ ઢળવા આવી તો પિંકી જેવી મામાના ઘરેથી પાછી ફરીને ઘરમાં દાખલ થઈ તો હોલમાં સુમન તેની પહેલાથી જ રાહ જોતી મળી. સુમને તેને જોતા જ હાથ પકડીને કહ્યું, અરે દીદી, સાંભળ, આજે જે થયું ને, તું વિચારી પણ નહીં શકે. પછી તેણે બપોરની આખી વાર્તા એક વાત વિસ્તારથી પિંકીના કાનમાં રેડી દીધી. જે સાંભળીને પિંકીની આંખો ચમકી ઉઠી, હોઠ પર સ્મિત ફેલાઈ ગયું. તે ખુશ થતાં બોલી, વાહ મારી વહાલી દેરાણી, તે તો કમાલ જ કરી દીધો. હું તો ક્યારની એ જ વિચારી રહી હતી કે ક્યાંક પિતાજી ભાગ પાડ્યા વગર જતા રહ્યા તો કારણ વગર આપણા વચ્ચે મનદુખ થઈ જશે. આજે તો તે દિલ જ ખુશ કરી દીધું. તે હસતા હસતા ઊભી થઈ અને મોટા પ્રેમથી બોલી, જો, આજે પિતાજી માટે સ્પેશિયલ પનીર અને તારા માટે મીઠી ખીર બનાવીશ. બંને દેરાણી જેઠાણી અંદરોઅંદર ખુશીના રંગોમાં ડૂબેલી હતી. પણ તેમને જરા પણ અંદાજો નહોતો કે હકીકત શું છે. રાત થઈ તો બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. પણ રામપ્રસાદજી હજી પણ પોતાના રૂમમાં હતા. ત્યારે અનિલે બેદિલથી કહ્યું, પિંકી, તે તો કહ્યું હતું કે આજે પિતાજી માટે સ્પેશિયલ ખાવાનું બનાવવાની છે, શું થયું? તે આવ્યા નહીં. પિંકીએ કોઈ જવાબ ન આપ્યો, બસ ચૂપચાપ ખુરશી પરથી ઊભી થઈ અને તેમના રૂમ તરફ ગઈ. દરવાજો હળવો ખોલ્યો અને અંદર જતાં બોલી, પિતાજી, ચાલો આજે તમારા માટે પનીરનું શાક બનાવ્યું છે. પણ પલંગ પર સૂતેલા રામપ્રસાદજીની આંખો બંધ હતી, શરીર ઢીલું, ચહેરા પર એક અજીબ શાંતિ, જાણે કોઈ ભારે બોજમાંથી મુક્ત થઈ ગયા હોય. પિંકીએ પહેલા તેમને હલાવવાની કોશિશ કરી, પછી ગભરાઈને નાકની પાસે હાથ લઈ જઈને શ્વાસ તપાસ્યા, પણ શ્વાસ થંભી ચૂક્યા હતા, શરીર બરફની જેમ ઠંડુ હતું. બીજી જ ક્ષણે તેની ચીસે આખા ઘરનો સન્નાટો તોડી નાખ્યો. અનિલ અને સુનિલ ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, ચોંકીને દોડીને રૂમમાં પહોંચ્યા. શું થયું પિંકી? સુનિલે હાંફતા પૂછ્યું તો પિંકીનો સ્વર હવે ધીમો હતો. પિતાજી હવે નથી રહ્યા. આ શું કહી રહી છે તું? અનિલ અવિશ્વાસમાં ઊભો રહ્યો. સુનિલ ઝૂકીને પિતાજીની નસ અને શ્વાસ તપાસવા લાગ્યો, પછી બહુ ધીમેથી બોલ્યો, ભાઈ, ભાભી સાચું કહી રહી છે, પિતાજી જતા રહ્યા. તેના ચહેરા પર હળવી ઉદાસી હતી, પણ અનિલના ચહેરા પર કોઈ ભાવ નહોતો, જાણે આ સમાચારથી તેને કોઈ અસર જ ન થઈ હોય. ત્યારે સુમને ઠંડા સ્મિત સાથે તીર છોડ્યું, વાહ, આજે જ વસિયત પર સહી કરી અને આજે જ. ત્યારે સુનિલે તેને ઘૂરીને જોયું તો તે ચૂપ થઈ ગઈ. પછી અનિલે ગુસ્સાથી કહ્યું, હવે ઓફિસથી રજા લેવી પડશે, પગાર કપાશે તે અલગ અને ઉપરથી આ ખર્ચ. સુનિલે પાછળ ફરીને કહ્યું, ભાઈ, થોડી તો શરમ રાખો. પિતાજી તમારા માટે આટલી મોટી સંપત્તિ છોડી ગયા છે અને તમે. તું વધારે બનીશ નહીં. અનિલે ગુસ્સાથી કહ્યું, તે કયો ખ્યાલ રાખ્યો હતો તેમનો? દરેક વાત પર મોઢું બગાડીને નીકળી જતો હતો. તેમને પ્રોપર્ટી આપી છે કારણ કે આ અમારો હક છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે પિંકી બોલી, બસ કરો. હવે પિતાજી જતા રહ્યા છે તો આપણે આ બધું કરવું જ પડશે. બધાને ખબર આપવી પડશે કે પિતાજી નથી રહ્યા. અને હા, સુમન, થોડું ઘણું રડવાનો અભિનય કરી લેજે, પોતાના રૂમમાં બેસી ન રહેતી.
તે રાત્રે જ તેમણે સગા સંબંધીઓ અને ઓળખીતાઓને ખબર આપી દીધી અને 10 દિવસની અંદર બધા ક્રિયાકર્મ પૂરા કરી અસ્થિઓનું વિસર્જન કરી દીધું. 11મા દિવસે રવિવાર હતો. અનિલ અને સુનિલ ઘરે જ હતા. ત્યારે સુમન બહારથી પાછી ફરી. તેના હાથમાં મોટા મોટા બેગ હતા, જેમાં ખાવા પીવાનો સામાન ભરેલો હતો. આ શું છે? સુનિલે આશ્ચર્યથી પૂછ્યું. અરે, આટલા કરોડની પ્રોપર્ટીના માલિક બન્યા છીએ આપણે, પાર્ટી તો બને છે. સુમને હસતા હસતા કહ્યું. ત્યારે અંદરથી પિંકી પણ આવી ગઈ અને બોલી, સારું કર્યું તું જલ્દી આવી ગઈ, કોઈએ જોયું તો નથી ને, નહીં તો વાતો બનાવશે કે બાપને ગયાને 10 દિવસ પણ નથી થયા અને આ લોકો પાર્ટી કરી રહ્યા છે. તો સુમને કહ્યું, નહીં દીદી, કોઈએ નથી જોયું. હવે ચાલો આપણે ચારેય મળીને ખુશી મનાવીએ. બધાએ હા પાડી. મ્યુઝિક સિસ્ટમ પર ધીમે ધીમે ગીતો વાગવા લાગ્યા. હાસ્ય અને અટ્ટહાસ્ય વચ્ચે ચારેય પોતાના પોતાના ગ્લાસમાં જામ ભરવા લાગ્યા. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. સુમને પહેલા અંદરથી ડોકિયું કરીને જોયું તો ચોંકી ગઈ અને બોલી, અરે, જલ્દીથી બધો સામાન છુપાવો. પછી જઈને તેણે દરવાજો ખોલ્યો અને ચહેરા પર ખોટી ઉદાસી સાથે બોલી, અરે તમે, આવો અંદર આવો. તો સંદીપ અંદર આવ્યો અને ધીમેથી બોલ્યો, મને તમારા પિતાજી વિશે ખબર પડી, પણ વિચાર્યું કે બધા કામ પતી ગયા પછી તમને મળું. ત્યારે અનિલે અજાણ બનતા કહ્યું, જી, બોલો, કયા કામથી આવ્યા છો? તો સંદીપે ઊંડો શ્વાસ લઈને કહ્યું, આ તમારા પિતાજીની વસિયત છે. તેમણે જતા પહેલા આ બનાવી લીધી હતી, જેથી તેમની સંપત્તિને લઈને કોઈ મૂંઝવણ ન રહે. ચારેયની આંખોમાં ચમક આવી ગઈ, જાણે ભૂખ્યા વરુને પોતાનો શિકાર નજર આવી ગયો હોય. ત્યારે સુનિલે કહ્યું, આવો બેસો. સંદીપ સોફા પર બેઠો અને પોતાના બેગમાંથી કેટલાક દસ્તાવેજો કાઢીને ટેબલ પર મૂકતા બોલ્યો, આ તમારા પિતાજીની વસિયત છે. હું તમને વાંચીને સંભળાવું છું. તો અનિલ ઝડપથી બોલ્યો, નહીં, કંઈ વાંધો નહીં, અમે જોઈ લઈશું. પણ સંદીપ વચ્ચે જ બોલ્યો, મારું આ વાંચીને સંભળાવવું બહુ જરૂરી છે. ત્યારે જ તમને સમજાશે કે હવે આગળ તમારે શું કરવાનું છે. ચારેય એકબીજા તરફ જોયું, પછી સુનિલે કહ્યું, ઠીક છે, તમે કહો, અમે સાંભળી રહ્યા છીએ. સંદીપે વસિયત ખોલી અને વાંચવા લાગ્યો. હું રામપ્રસાદ શર્મા પૂરા સ્વસ્થ મન અને વિવેકમાં આ વસિયત તૈયાર કરી રહ્યો છું. આ અંતર્ગત મારી પૂરી મિલકત, આ ઘર અને મુંબઈની 4 દુકાનો મારા બંને દીકરા અનિલ અને સુનિલને સરખા ભાગોમાં આપવાની ઈચ્છા પ્રગટ કરું છું. ત્યાં સુધી સાંભળીને બધાના ચહેરા ખીલી ઉઠ્યા. પણ આ વાક્ય સાંભળતા જ ચારેયની આંખો પહોળી થઈ ગઈ. પણ મારા બંને દીકરાઓએ મારી બધી સંપત્તિ મેળવવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. શરત નંબર 1, મારા બંને દીકરાઓમાંથી કોઈ પણ આ વારસાગત ઘર વેચી શકશે નહીં. શરત નંબર 2, ઘર અને દુકાન ત્યારે જ તેમની પાસે રહેશે, જ્યારે તેઓ બંને પોતાની માતાની પુણ્યતિથિ દર વર્ષે પૂરા વિધિ વિધાનથી કરશે અને તેમાં ઓછામાં ઓછા 20 ગરીબ લોકોને ભોજન કરાવશે. શરત નંબર 3, આ બધી સંપત્તિ તેમના નામે ત્યારે જ થશે, જ્યારે તેઓ મારા મિત્ર સુભાષની મંજૂરી લઈને આવશે. સુભાષજીના હસ્તાક્ષર અને મંજૂરી પછી જ આ બધી સંપત્તિ મારા દીકરાઓના નામે કરવામાં આવશે. જો કોઈ પણ રીતે મારા દીકરા અને વહુઓ 2 મહિનાની અંદર સુભાષજીની મંજૂરી લાવવામાં નિષ્ફળ રહે છે, તો મારી આ બધી સંપત્તિ અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમના નામે કરી દેવામાં આવશે. આ સાંભળતા જ અનિલ ભડકી ઉઠ્યો. આ શું કહી રહ્યા છો તમે? સુનિલ પણ ઉઠીને બોલ્યો, આ સાચું ન હોઈ શકે. પિતાજી અમારી સાથે આવું નહીં કરે. હવે પોતાના જ ઘર માટે કોઈ બીજાની પરવાનગી લેવી પડશે અમારે. ત્યારે પિંકી અને સુમન એકસાથે બોલી, હોઈ શકે છે તમે જૂઠું બોલી રહ્યા હો અને પિતાજીએ આવી કોઈ વસિયત જ ન બનાવી હોય. તો સંદીપે શાંત સ્વરમાં કહ્યું, આ બિલકુલ સાચું છે. તમારા પિતાજીએ બધા દસ્તાવેજો પર પોતાના હસ્તાક્ષર કર્યા છે. તમે આને કોઈ પણ રીતે નકારી શકતા નથી. ત્યારે સુમન અચાનક બોલી, અને જો અમે તમારી વાત ન માનીએ તો? તેની વાત સાંભળી સંદીપે દ્રઢ અવાજમાં કહ્યું, તો તમારે આવતા 5 દિવસમાં આ ઘર અને બધું છોડીને જવું પડશે. તમારા પિતાના નામે થયેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ તમે કરી શકશો નહીં. ચારેય દીકરા વહુઓ સ્તબ્ધ હતા. રૂમમાં ગાઢ સન્નાટો છવાઈ ગયો. સંદીપે સુભાષજીનું સરનામું એક નાના કાગળ પર લખીને તેમને આપ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. જતા સમયે તેના ચહેરા પર એક ધીમું સ્મિત હતું, જાણે તે અંદરથી ઈચ્છતો હોય કે આવા દીકરા વહુઓને તેમના કર્મોની સજા જરૂર મળે. તેના ગયા પછી અનિલે પિંકી અને સુમન તરફ જોઈને ગુસ્સાથી કહ્યું, આ બધું તમારી કારણે થયું છે. હવે આપણે કોઈ અજાણ્યા બુઢાની આગળ હાથ ફેલાવવો પડશે. શરમ આવવી જોઈએ. તો પિંકીએ પણ કટાક્ષ સાથે કહ્યું, માત્ર સ્ત્રીઓને જ દોષ આપતા આવડે છે તમને લોકોને. પિતાજીને ખુશ કરવાનો મોકો હતો ત્યારે તો તમને બધાને પોતાની પડી હતી. અનિલે ચીડાઈને વાત કાપી, જૂના હિસાબ ન ખોલ અને વિચાર કે આગળ શું કરવાનું છે.
ત્યારે સુનિલે ઠંડા સ્વરમાં કહ્યું, વિચારવાનું શું છે? હજી તો મગજ જ કામ નથી કરી રહ્યું. થોડીવાર સુધી તકરાર આવી જ ચાલતી રહી, પછી જાણે થાકીને બધાના શબ્દો ખતમ થઈ ગયા. તો બધા પોતાના રૂમમાં જતા રહ્યા અને ઊંઘનું બહાનું કરીને ચૂપકીદી ઓઢી લીધી. પણ અંદર ઉભરાતી બેચેનીએ કોઈને ઊંઘવા ન દીધા. બીજી સવારે સુનિલે અનિલના રૂમનો દરવાજો ખખડાવ્યો. અનિલે દરવાજો ખોલ્યો તો સુનિલ નક્કર અવાજમાં બોલ્યો, ભાઈ, હવે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. આપણે તે સુભાષ પાસે જવું જ પડશે અને કોઈ પણ સંજોગોમાં આપણી પ્રોપર્ટી પાછી લેવી પડશે. અનિલે ઊંડો શ્વાસ લીધો અને માથું હલાવતા બોલ્યો, હું અને પિંકી પણ આખી રાત આ જ વિચારતા રહ્યા. તમે બંને પણ તૈયાર થઈને આવો, અમે પણ આવી રહ્યા છીએ. થોડીવારમાં ચારેય સુભાષજીના ઘરે જવા માટે નીકળી પડ્યા. લગભગ 7 થી 8 કલાકનો લાંબો પ્રવાસ ખેડ્યા પછી ઠેર ઠેર લોકો પાસેથી રસ્તો પૂછતા તેઓ આખરે સુભાષજીના ઘરે પહોંચી જ ગયા. દરવાજો ખોલતા જ સુભાષજીએ તેમને ઘૂરીને કહ્યું, આવો, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. અનિલ અને સુનિલ એક ક્ષણ માટે જાણે થંભી ગયા. પિંકીએ હળવું ઝૂકીને અનિલના કાનમાં કહ્યું, જુઓજી, વધારે સમય ન લેતા આને પૈસાનો લોભ આપીને મંજૂરી લઈ લઈએ. પણ તે પહેલા અનિલ કંઈ કહે, સુભાષજીનો અવાજ આવ્યો. આજથી તમે બધા લોકો આવતા 25 દિવસ સુધી અહીં જ રહેશો. તમારે મારી રીતે રહેવું પડશે અને જે હું કહીશ તે જ કરવું પડશે. જો મારી એક પણ વાત ટાળવાની કોશિશ કરી તો પોતાની પ્રોપર્ટીથી હાથ ધોઈ બેસશો અને યાદ રાખજો, મને પૈસાના લોભથી ખરીદી શકાતો નથી. તમારા પિતા રામપ્રસાદજી મારા ખૂબ સારા મિત્ર હતા અને તેમની છેલ્લી ઈચ્છા હું કોઈ પણ સંજોગોમાં પૂરી કરીશ. થોડી ક્ષણ સુધી સુભાષજી તેમને ઘૂરતા રહ્યા. પછી ઠંડા સ્વરમાં બોલ્યા, તમારા લોકો માટે રૂમ તૈયાર છે, થાકી ગયા હશો, જાઓ આરામ કરો. રાત્રે ખાવા માટે બરાબર 8 વાગ્યે નીચે આવી જજો, નહીં તો ખાવાનું નહીં મળે. તેમના સ્વરમાં એવી સખ્તાઈ હતી કે ચારેયના ચહેરા પર આશ્ચર્ય અને નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. રૂમમાં પહોંચતા જ પિંકી અને સુમન પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યા. પિંકીએ ગુસ્સાથી કહ્યું, આ ક્યાં ફસાઈ ગયા છીએ આપણે? તમારા પિતાજીએ મર્યા પછી પણ આપણને ચેન નથી લેવા દીધો. સુમન પણ ચીડાઈને બોલી, અને આ બુઢો ખબર નહીં પોતાને શું સમજે છે. ચહેરાથી જ આટલો ગુસ્સાવાળો લાગે છે. ત્યારે અનિલ પણ બોલ્યો, અને કેમ નહીં તો શું? એવું વર્તન કરી રહ્યા છે જાણે આપણે મહેમાન નહીં, કોઈ કેદીઓ છીએ. સુનિલ માથું ઝુકાવીને તેમની વાતો સાંભળતો રહ્યો. પછી થાકેલા અવાજમાં બોલ્યો, હજી ખૂબ થાક છે. તમે ત્રણેય પરેશાન ન કરો, ઊંઘવા દો અને હા, 8 વાગ્યે નીચે ચાલજો, નહીં તો ખાવાનું નહીં મળે. રાત્રે બરાબર 8 વાગ્યે તેઓ ચારેય સીડીઓથી નીચે ઉતર્યા તો સુભાષજીએ કહ્યું, નીચે બેસી જાઓ. ત્યારે સુમન આશ્ચર્યથી બોલી, નીચે કેમ? અહીં ડાઇનિંગ ટેબલ નથી કે શું? હું તો ટેબલ પર બેસીને ખાઈશ. ત્યારે બધાની નજરો અચાનક તેની તરફ ફરી ગઈ. તો સુભાષજીએ ઠંડા સ્વરમાં કહ્યું, અહીં નીચે બેસીને જ ખાઈએ છીએ. જો તમને તકલીફ છે તો તમે અત્યારે તમારા ઘરે જઈ શકો છો. પિંકીએ તરત વચ્ચે જ કહ્યું, નહીં, અમને કોઈ તકલીફ નથી, અમે અહીં જ બેસી જઈએ છીએ. બધા નીચે બેસી ગયા. થોડીવારમાં સુભાષજીએ ખાવાનું પીરસ્યું. એક વાટકી પાણી જેવી દાળ, ઠંડી, સૂકી, બળેલી રોટલીઓ. આ જોઈને અનિલના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આ કેવું ખાવાનું છે? મારે નથી ખાવું, હું બહારથી ખાઈ લઈશ. તે ગુસ્સામાં ઊભો થઈ ગયો. સુનિલ પણ ઉઠતા બોલ્યો, તમે અમને શું સમજી રાખ્યા છે? અમે કોઈ ભિખારી નથી કે આવું ખાવાનું ખાઈશું. સુભાષજી ગભરાયા વગર પોતાની જગ્યાએ બેઠા રહ્યા અને આરામથી પોતાનું ખાવાનું ખાતા રહ્યા. તેમની થાળીમાં તાજી, ગરમ રોટલીઓ અને પનીરનું શાક હતું. આ જોઈને તે બંને ભાઈઓનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. સુભાષજીએ શાંત સ્વરમાં કહ્યું, ખાવું હોય તો ખાઓ, નહીં તો દરવાજો ખુલ્લો છે, જઈ શકો છો. પણ યાદ રાખજો, મારી પરવાનગી વગર એક પગલું પણ અહીંથી બહાર મૂક્યું તો પોતાની પ્રોપર્ટીથી હાથ ધોઈ બેસશો. સુમન ચીસ પાડી, અરે, તમે જુઓ તો ખરા, આ દાળથી વધારે પાણી છે અને વાસી રોટલી કોઈ કેવી રીતે ખાઈ શકે? તો સુભાષજીએ તેની તરફ જોયા વગર કહ્યું, ખાય છે લોકો અને જીવે પણ છે. મારો એક મિત્ર હતો રામપ્રસાદ, બે દીકરા અને વહુઓ હોવા છતાં પણ દિવસમાં એકવાર પણ સરખું ખાવાનું નસીબ નહોતું થતું તેમને. આ સાંભળીને તે ચારેયની નજરો ઝૂકી ગઈ. ત્યારે સુભાષજીએ ફરીથી કહ્યું, હવે તમે લોકો કાં તો ખાઓ અથવા સૂઈ જાઓ. પણ સવારે 7 વાગ્યે બધા નીચે આવી જજો, નહીં તો ધક્કા મારીને કાઢી મૂકીશ. અનિલનો ગુસ્સો હવે 7મા આસમાને હતો. તે કંઈ પણ ખાધા વગર ઉપર ચાલ્યો ગયો. સુનિલ અને સુમન અને પિંકી પણ જવા જ વાળા હતા કે પાછળથી સુભાષજીનો અવાજ આવ્યો. 1 મિનિટ, આ જે ખાવાનું રાખ્યું છે, જો આ નથી ખાવું તો બહાર કૂતરાઓને ખવડાવજો અને થાળી ગ્લાસ બરાબર ધોઈને રાખજો. હું સૂવા જઈ રહ્યો છું.
ત્યારે અંદર દાંત પીસતા સુનિલે ખાવાનું એક થેલીમાં નાખ્યું અને બહાર ચાલ્યો ગયો. બીજી તરફ સુમન રસોડામાં વાસણ ધોતા બોલી, જેઠાણીજી, લાગે છે આ આટલી સરળતાથી આપણને આપણો હક નહીં આપે. મને તો એટલી ભૂખ લાગી છે અને તે બુઢો બધું પનીર એકલો ખાઈ ગયો. પિંકીએ તેને દિલાસો આપ્યો, તું ચિંતા ન કર, કોઈને કોઈ ઉકેલ જરૂર નીકળશે. પણ આજે તો ભૂખ્યા જ સૂવું પડશે. ત્યારે સુનિલ આવ્યો અને બોલ્યો, હું ઉપર જઈ રહ્યો છું. અને હા, ભાઈનો મૂડ ખરાબ છે તો કોશિશ કરજો અને ઉપર તમારી ચીક બંધ રાખજો. થોડીવાર પછી પિંકી અને સુમન પણ વાસણ સાફ કરીને ઉપર ચાલ્યા ગયા. રાત ગાઢ થઈ રહી હતી. જેવી તેઓ બંને રૂમમાં દાખલ થઈ, અનિલનો ગુસ્સો ફાટી પડ્યો. તે ચીસ પાડીને બોલ્યો, આ બધું તમારી ભૂલ છે. જો તમે પિતાજીને બરાબર ખાવાનું આપ્યું હોત અથવા તેમનું ધ્યાન રાખ્યું હોત તો અમારી સાથે આજે આ બધું ન થાત. આખા દિવસથી અમે કંઈ ખાધું નથી અને હવે રાત્રે પણ. તો પિંકી પણ નાટકીય અંદાજમાં બોલી, વાહ વાહ, બધી બુરાઈનો ટોપલો મારા માથે ફોડી દીધો. અરે, પોતે ક્યારેય પોતાના પિતાજીની ઇજ્જત કરી હતી કે શું? જો ક્યારેય તેમની તબિયતનું ધ્યાન રાખી લીધું હોત તો આ દિવસ જોવો ન પડત. આવ્યા મોટા મને સમજાવવાવાળા. સુમન અને સુનિલ તેમને જોઈ રહ્યા હતા પણ વધારે કંઈ કહેવાની હિંમત ન ભેગી કરી શક્યા. સુનિલ ધીમેથી બોલ્યો, ભાઈ, અત્યારે આ બધી વાતો પર ઝઘડવાથી કોઈ ફાયદો નથી. આપણે સૂઈ જવું જોઈએ. સવારે 7 વાગ્યે તૈયાર થઈને નીચે પહોંચવાનું છે. ખબર નથી કાલે કયો નવો પહાડ તૂટશે. અનિલે સહમતિ દર્શાવી અને ચૂપચાપ સૂઈ ગયો. પિંકી પણ મોઢું બગાડતા ચૂપચાપ સુમન સાથે પલંગ પર જઈને સૂઈ ગઈ. બીજી સવારે ચારેય બરાબર 7 વાગ્યે નીચે ઉતરીને આવ્યા તો સુભાષજી પહેલેથી જ ખુરશી પર બેઠા હતા. તેમને આવતા જોઈ તે બોલ્યા, શું વાત છે, એકદમ સમયસર આવી ગયા. કાશ આટલા આજ્ઞાકારી પહેલા હોત તો આ દિવસ જોવા જ ન પડત. ચારેયની નજરો શરમથી ઝૂકી ગઈ. તો સુભાષજીએ કહ્યું, ચાલો, સીધા કામની વાત કરીએ છીએ. તમને ખબર છે મારી મંજૂરી વગર તમારા પિતાની મિલકત તમને નહીં મળે અને હું તમને મંજૂરી આપીશ, પણ તે પહેલા તમારે 2 કામ પૂરા કરવા પડશે. જો તમે આ કામ ચોરી અને ગોલમાલ વગર કરી દીધા તો હું તમને તમારી પ્રોપર્ટી ખુશી આપી દઈશ. પણ જો મને જરા પણ શક થયો કે તમે લોકોએ કોઈ પણ પ્રકારની બેઈમાની કરી તો સમજી લો, પૂરી પ્રોપર્ટી ટ્રસ્ટના નામે થઈ જશે. સુનિલ અને અનિલ આશ્ચર્યથી બોલ્યા, બધી પ્રોપર્ટી પર અમારો તો અલગ ભાગ છે ને? ત્યારે સુભાષજી વચ્ચે જ બોલી પડ્યા, ભાગ ભલે અલગ હોય, ભાઈ તો એક જ છો ને. એટલે તમારા ચારેયમાંથી કોઈ એક પણ નિષ્ફળ રહ્યો તો કોઈને પણ તેનો ભાગ નહીં મળે, સમજ્યા કે નહીં? ત્યારે ચારેયના ચહેરા પરથી પરસેવો વહેવા લાગ્યો, પણ હવે તેમની સામે બીજો કોઈ વિકલ્પ નહોતો સિવાય સુભાષજીની દરેક વાતનું પાલન કરવાના. એટલામાં સુભાષજીએ ગંભીર સ્વરમાં કહ્યું, તો આ સાથે તમારી પહેલી પરીક્ષા શરૂ થાય છે. અહીંથી લગભગ 10 કિમી દૂર એક વૃદ્ધાશ્રમ છે. મેં ત્યાં તમારા આવવાની સૂચના આપી દીધી છે. આજથી તમે પૂરા 20 દિવસ સુધી ત્યાં જ રહેશો. વૃદ્ધ માતા પિતાની સેવા કરશો. તેમને નવડાવવા, ધોવડાવવા, ખાવાનું ખવડાવવું બધું કરશો અને કોઈ પણ ફરિયાદ અને કામચોરી વગર. જો તમારામાંથી એક પણ આ કામમાં નિષ્ફળ રહ્યો તો તમને ખબર છે પછી શું થશે? તો ચાલો, નીકળો અત્યારે, નહીં તો મોડું થઈ જશે. અનિલે બધી વાતો સાંભળીને ચીડાઈને કહ્યું, પણ અમને આ કામનો કોઈ અનુભવ નથી અને બીજાની સેવા અમે કેમ કરીએ? અમે તમારી સેવા કરી શકીએ છીએ. સુનિલ પણ બોલ્યો, તમે જે કહેશો અમે કરીશું. પણ 20 દિવસ સુધી ત્યાં જઈને રહેવું મુશ્કેલ થઈ જશે. આવું ન કરો. પિંકી અને સુમન ચૂપચાપ ઊભા રહ્યા. ત્યારે સુભાષજીએ ઠંડા સ્વરમાં કહ્યું, ભગવાનની દયા છે કે મને કોઈની સેવા કરવાની જરૂર નથી, હું બધું પોતે કરી શકું છું. અને મેં ક્યારે કહ્યું કે તમારી પાસે કોઈ પસંદ છે? તમારે તમારી પ્રોપર્ટી જોઈએ છે તો જાઓ અને જે કહું છું તે કરો અને પછી લઈ જાઓ તમારી પ્રોપર્ટી. બંને ભાઈઓ બીજું કંઈ કહી ન શક્યા અને પોતાની પત્નીઓ સાથે ચૂપચાપ ઘરેથી જવા લાગ્યા. ત્યારે સુભાષજીએ કહ્યું, અને હા, જલ્દી જાઓ, ત્યાં એન્ટ્રી ન મળી તો કંગાળની સાથે બેઘર પણ થઈ જશો. આ સાંભળીને ચારેયની હવા ટાઈટ થઈ ગઈ અને પછી ચારેય ઉતાવળમાં જલ્દીથી રિક્ષા લઈને વૃદ્ધાશ્રમ માટે નીકળી ગયા. થોડી જ વારમાં તે ચારેય વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. અંદર ગયા તો એક વૃદ્ધ મહિલા તુલસી પાસે દીવો પ્રગટાવી રહી હતી. તે ચારેય આગળ વધ્યા અને એક વૃદ્ધને પૂછ્યું, અંકલ, સ્ટાફ રૂમ ક્યાં છે? તો વૃદ્ધે હસીને લાકડીથી ઇશારો કર્યો તો ચારેય ત્યાં પહોંચી ગયા. અંદર ગયા તો તેમને શિવાની મળી જે ત્યાંની મેનેજર હતી. તેણે જોતા જ કહ્યું, આવો, સુભાષજીએ મને જણાવ્યું હતું કે તમે લોકો આવવાના છો. તેણે સમય બરબાદ કર્યા વગર ચારેયને તેમના કામ સોંપી દીધા. સુનિલ, તમારું કામ રહેશે અમારા અહીંના બધા વૃદ્ધોને ફરવા લઈ જવા અને તેમની તંદુરસ્તીનું ધ્યાન રાખવું.
પછી તેણે અનિલ તરફ જોઈને કહ્યું, અનિલ, તમારે તે લોકોનું ધ્યાન રાખવાનું છે જેઓ પોતે પોતાની જરૂરિયાત અને રોજિંદા કામ કરવામાં અસમર્થ હોય, જેમ કે તેમને નવડાવવા, તેમની દેખભાળ કરવી અને તેમની દવાઓ તથા ખાવા પીવાનું ધ્યાન રાખવું. અને તમે બંને, પિંકી રસોડામાં ખાવાનું બનાવવામાં મદદ કરશો અને સુમન તમે બધાના પલંગ સાફ કરશો, ઝાડુ પોતાનું ધ્યાન રાખશો. આ સાંભળીને સુમનને તો જાણે ચક્કર આવી ગયા. હે ભગવાન, આટલું બધું કામ મેં તો ક્યારેય મારી જિંદગીમાં નથી કર્યું, હું કેવી રીતે કરીશ? બીજી તરફ પિંકી અંદર ખુશ થઈ રહી હતી. ચાલો સારું છે, ખાવા પીવાનું કામ મળ્યું, બચી ગઈ કોઈ વૃદ્ધની ગંદકી સાફ કરવાથી. અનિલે જલ્દીથી કહ્યું, આ શું, આખા આશ્રમનું કામ અમને જ આપી દીધું? બીજું કોઈ નથી અહીં? તો મેનેજરે કહ્યું, હજી તો કંઈ પણ કામ નથી આપ્યું. અને હા, મારાથી સહાનુભૂતિની આશા ન રાખતા. મને બધું ખબર છે તમે તમારા પિતા સાથે શું કર્યું છે, એટલે ઓછામાં ઓછું આ કામોને તમારી ભૂલોનું પ્રાયશ્ચિત સમજો અને મન લગાવીને કામ કરો. કોઈ પણ કામચોરી કરવાનું વિચારતા પણ નહીં. મારી નજર તમારા ચારેય પર જ રહેશે. આ સાંભળીને ચારેયના પગ નીચેથી જમીન ખસી ગઈ. અંદર તેમને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો. આખરે અમે ક્યાં ફસાઈ ગયા છીએ? કાશ પિતાજીની સેવા કરી લીધી હોત. મેનેજર શિવાની ત્યાંથી ચાલી ગઈ. તેના જતાં જ સુનિલ ધીમેથી બોલ્યો, ભાઈ, જો પિતાજીની સેવા કરી હોત તો આ દિવસ ક્યારેય જોવા ન પડત. અનિલ તેને વળતા બોલ્યો, તું ચૂપ કર. ત્યારે મેનેજર શિવાની પાછી આવી ગઈ અને બોલી, અને હા, ખાવા પીવાનું તમને બાકી બધાની જેમ જ મળશે. અહીં કોઈના માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી થતી, એટલે જે છે તે જ ચલાવતા શીખી લો. ત્યારે પિંકીએ ધીમા સ્વરમાં કહ્યું, તે અમે સવારે નાસ્તો નહોતા કરી શક્યા તો હવે ક્યારે મળશે? તો શિવાનીએ ઠંડા સ્વરમાં કહ્યું, શું મારી ભૂલ હતી? રોજ સવારે 6 વાગ્યે નાસ્તો મળે છે. આવશો તો મળશે, નહીં તો તે પણ નહીં મળે. અનિલે માથે હાથ મારીને કટાક્ષ કર્યો, વાહ, બહુ સરસ છે. મેનેજરે જતા ફરી રોકાઈને કહ્યું, અને હા, જતા પહેલા પોતાનો ફોન અને પર્સ અહીં જમા કરી દેજો. તો અનિલે ચોંકીને પૂછ્યું, કેમ? આ વૃદ્ધાશ્રમ છે કે જેલ? કેદીઓ જેવું વર્તન કરી રહ્યા છો અમારી સાથે. મેનેજર શિવાનીએ તિરસ્કાર ભરેલા સ્વરમાં કહ્યું, જો તમને લાગે છે કે આ જેલ છે તો તમે અત્યારે છોડીને જઈ શકો છો. હું નહીં રોકીશ. અને પર્સ અને ફોન એટલા માટે કે ક્યાંક બહાર જઈને તમે કંઈ ખાઈ ન લો. અનિલ એકદમ થંભી ગયો. તેની આંખોમાં જાણે કોઈ જૂની યાદ ચમકી ઉઠી હોય. તેના કાનમાં પોતાનો એ જ અવાજ ગુંજવા લાગ્યો, અરે પિતાજી, શું કરશો તમે ફોન અને પર્સ રાખીને? વધારે જીભ ચટોરી થઈ ગઈ છે તમારી. ઘરમાં જે મળી રહ્યું છે તે ખાઈ લો અને આ ફોન અને પર્સ અહીં આપો. તે એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. તેના ગળામાં કંઈક અટકી ગયું, જાણે પોતાના જ ભૂતકાળે તેનો રસ્તો રોકી લીધો હોય. થોડીવાર પછી બધા પોતાના કામમાં લાગી ગયા. સુમન સફાઈ કરતા ધીમે રડી રહી હતી. અનિલ વૃદ્ધોને ખાવાનું ખવડાવવા અને નવડાવવા ધોવડાવવામાં લાગી ગયો. સુનિલ બધાને તંદુરસ્તી માટે તેમને કસરત કરાવવા ચાલ્યો ગયો. બીજી તરફ પિંકી ખૂબ ખુશ હતી. તે રસોડા તરફ જતા હસી રહી હતી. અરે વાહ, માત્ર ખાવાનું જ તો બનાવવાનું છે, તે તો હું ઘરે રોજ બનાવતી હતી. આજે મમ્મીએ આપેલી શિક્ષા કામ આવી રહી છે. આભાર મારી મમ્મી. પણ જેવું તેણે સ્ટોર રૂમની અંદર ડોકિયું કર્યું તો તેના ચહેરા પરથી રંગ ઉડી ગયો. સેંકડો કિલો અનાજ અને શાકભાજીનો ઢગલો જોઈને તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે હકલાતા પૂછ્યું, અહીં એકવારમાં કેટલા લોકોનું ખાવાનું બને છે? ત્યારે અંદર કામ કરી રહેલી એક કર્મચારીએ અટક્યા વગર કહ્યું, એકવારમાં લગભગ 250 લોકોનું. અને હા, તમે આજે નવા છો, ધ્યાનથી કામ કરજો. પૂછ્યા વગર કંઈ કર્યું તો શિવાની મેડમ કાઢી મૂકશે. વૃદ્ધોનું ખાવાનું છે, ખૂબ ધ્યાનથી બનાવવું પડશે. તો પિંકીએ માથે હાથ રાખીને કહ્યું, હા, મને ખબર છે, હવે વધારે જ્ઞાન ન વહેંચો. બપોરનો સમય થઈ ચૂક્યો હતો. પિંકી અને સુમન બંને જમી રહ્યા હતા. ત્યારે સામેથી અનિલ અને સુનિલ આવી ગયા. અનિલે કટાક્ષ કર્યો, શરમ નથી બિલકુલ પણ. એ નહીં કે પતિ આવી જાય તો ખાઈ લે. પણ નહીં, મેડમજી તો આરામથી પેટ ભરી રહ્યા છે. પિંકીએ ત્રાંસી નજરથી જોયું, પણ કંઈ કહ્યું નહીં. સુનિલ અને અનિલ બંને પોતાનું ખાવાનું લઈને બેસી ગયા. ત્યારે સુમને રડવા જેવું મોઢું કરીને સુનિલને કહ્યું, ચાલો ને અહીંથી, હું નહીં સહન કરી શકું. મેં મારા ઘરમાં ક્યારેય કોઈ કામ નથી કર્યું અને અહીં કેટલું ઝાડુ પોતું કરવું પડી રહ્યું છે. પ્લીઝ મને લઈ જાઓ, હું અહીં નહીં રહી શકું. તો પિંકીએ મોઢામાં કોળીઓ ભરેલા કહ્યું, વિચારતી પણ નહીં. તમે બંને અહીંથી ચાલ્યા ગયા તો કામ પૂરું નહીં થાય અને તમારા કારણે અમે પણ બેઘર થઈ જઈશું. પછી શું રસ્તા પર રહીશું? ત્યારે સુમને નાક ચડાવતા કહ્યું, હું તો મારા મામાના ઘરે ચાલી જઈશ મારા પતિ સાથે, પણ આ બધું નહીં કરી શકું.
તો સુનિલે શાંત સ્વરમાં સમજાવ્યું, જો સુમન, અત્યારે આપણે સ્વાર્થી ન બની શકીએ. આ આપણા જીવનનો સવાલ છે અને આખી જિંદગી હું તારા મામાના ઘરે નથી વિતાવી શકતો. સુમન મોઢું ફૂલાવીને ચૂપ થઈ ગઈ. અનિલે થાકેલા સ્વરમાં કહ્યું, અડધો દિવસ વિતાવવો મુશ્કેલ થઈ ગયો છે અહીં, ખબર નહીં 20 દિવસ કેવી રીતે કપાશે. સુનિલે જવાબ આપ્યો, ભાઈ, ઓછામાં ઓછું ખાવાનું તો સારું મળી રહ્યું છે. તેનો આભાર માનીને કામ કરી લઈએ છીએ અને હાલ પૂરતું ચૂપચાપ ખાઈ લઈએ છીએ. બંને ભાઈઓએ પછી ખાવાનું શરૂ કર્યું, જાણે ખબર નહીં કેટલા દિવસથી ભૂખ્યા હોય. થોડીવાર પછી ચારેય પોતાના કામ પર નીકળી પડ્યા. પહેલો દિવસ જેમ તેમ કરીને વીતી ગયો. આખા દિવસની ભાગદોડથી બધા એટલા થાકેલા હતા કે પલંગ પર જતા જ સૂઈ ગયા. ધીમે ધીમે દિવસ પોતાની ગતિથી પસાર થવા લાગ્યા. જોતા જોતા 10 દિવસ વીતી ગયા. એક દિવસ સવારે 7 વાગ્યે સુનિલની આંખ ખુલી તો ચોંકીને ઊભો થયો અને જોયું અનિલ પણ સૂઈ રહ્યો છે. રૂમમાં એક પણ કર્મચારી નહોતો. તેણે તરત અનિલને જગાડ્યો, ભાઈ, ઉઠ, 7 વાગી ગયા. અનિલ પણ ઝટકા સાથે ઊભો થયો અને બોલ્યો, અરે, જલ્દી ચાલ, નહીં તો ખાવાનું નહીં મળે. બંને દોડતા કેન્ટીન પહોંચ્યા તો જોયું લોકો હજી ખાઈ રહ્યા હતા. તેમણે ચૂપચાપ થાળી ઉઠાવી અને કાઉન્ટર પર નાસ્તો લેવા પહોંચ્યા. પણ ત્યારે ત્યાં ઊભેલા કર્મચારીએ કહ્યું, સોરી, સમય ખતમ થઈ ચૂક્યો છે, હવે બપોરે ખાવાનું મળશે. અનિલ ભડકીને બોલ્યો, આવું કેમ? બાકી બધા તો ખાઈ રહ્યા છે. કર્મચારીએ ગુસ્સાથી કહ્યું, બાકી બધા સમયસર આવીને ખાવાનું લઈ ચૂક્યા છે. તમે જાઓ, તમારું કામ કરો. અનિલ તેને બીજું કંઈ કહેવા જ જતો હતો કે સુનિલે તેને વચ્ચે જ રોકી દીધો. છોડો ભાઈ, ચાલો. બંને ખાલી પેટે જ પોતાના કામ પર પાછા ફર્યા. બીજી તરફ સુમન આજે ફરી રડતા રડતા પોતા કરી રહી હતી. ત્યારે પલંગ પર બેઠેલી એક વૃદ્ધ મહિલાએ કહ્યું, અરે, ત્યાં સાફ નથી કર્યું તે, કેટલી ગંદકી છે. એક કામ પણ બરાબર નથી થતું તારાથી. સુમન ત્રાંસી નજરોથી જોતા ઠંડા અવાજમાં બોલી, અમ્મા, તમે પણ મજા લઈ રહ્યા છો મારી. પણ લઈ લો, મારા જ ખરાબ કર્મોની સજા છે જે અહીં આવીને કામ કરવું પડી રહ્યું છે. જો પિતાજીને એક ટંકનું ખાવાનું આપી દીધું હોત તો આજે હું આ પાગલખાનામાં નહોત. કહેતા તે રડવા લાગી. તો વૃદ્ધ મહિલાએ ધીમેથી કહ્યું, હું તારી મજાક કેમ ઉડાવીશ બેટી? તું તો બહુ સારું કામ કરી રહી છે. હું તો બસ મારી વહુનો અભિનય કરી રહી હતી. જોવા માંગતી હતી કે કેવું લાગે છે. તે પણ મારાથી સફાઈ કરાવતા વખતે આવું જ કહેતી હતી. સુમન અચાનક ચૂપ રહી ગઈ. અમ્મા, તમારી પાસેથી સફાઈ? તમે તો બહુ નબળા લાગો છો. અમ્માએ એક લાંબો શ્વાસ લેતા કહ્યું, અરે, હું હંમેશા આવી જ થોડી હતી. જ્યારે મારા દીકરાના લગ્ન થયા ત્યારે હું ઠીંગણિયા હતી, પછી મારી વહુ આવી તો બધા તેના જ ગુણગાન ગાવા લાગ્યા. માને તો જાણે ઘરમાં પડેલો કચરો સમજી લીધો. ધીમે ધીમે મારો દીકરો પણ મારાથી દૂર થઈ ગયો. હવે હું ઘરની માલકીનમાંથી નોકરાણી ક્યારે બની ગઈ, મને ખબર જ ન પડી. મારી વહુ તો ક્યારેય રૂમમાંથી બહાર જ નહોતી નીકળતી તો બસ મારાથી પોતા કરાવવા માટે. ધીમે ધીમે આ ઘરડા હાડકાઓમાં પોતા કરવાની પણ તાકાત ન રહી. બસ પછી ફેંકી દીધો મને વચ્ચે રસ્તા પર. સુમનની આંખો ભીની થઈ ગઈ. તે બીજું કંઈ કહે તે પહેલા જ શિવાની આવી ગઈ અને બોલી, અહીં ઊભા રહેવાને કામ કહો છો તમે? સુમન આ સાંભળીને કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ. વળી બીજી તરફ સુનિલ એક વૃદ્ધ વ્યક્તિને વ્હીલચેર પર બેસાડીને બગીચામાં ફેરવી રહ્યો હતો. પહેલા કેટલાક દિવસ તો તેનું ધ્યાન બસ પોતાનું પેટ ભરવા અને પ્રોપર્ટી પર હતું. પણ ધીમે ધીમે બધું જાણે બદલાઈ ગયું. આજે તે પોતાની ચારે તરફ જોઈ રહ્યો હતો. આટલા બધા વૃદ્ધ માતા પિતા પોતાના બાળકોથી દૂર. કોઈ પોતાના જ બાળકો દ્વારા અહીં છોડી દેવામાં આવ્યું તો કોઈ રસ્તા પર લાવારીસ મળ્યું. આ જોઈને સુનિલને પોતાના પિતા રામપ્રસાદજીની યાદ આવી ગઈ. તેણે વિચાર્યું, પિતાજી પણ બે દીકરાઓના હોવા છતાં પણ એક સરખી જિંદગી ન જીવી શક્યા. સુનિલનું દિલ ભારે થઈ ગયું કે કાશ પિતાજીને છેલ્લા સમયે મળી શકતો. અનિલ અને પિંકી સાથે એવું કંઈ ન થયું જે તેમને યાદ રહી જાય. તેઓ બસ પોતાનું કામ કરી રહ્યા હતા જેથી તેમને તેમનો ભાગ મળી જાય. વળી સુનિલ અને સુમન રાત્રે સૂઈ નહોતા શકતા. વારંવાર તેમના મગજમાં એ જ વાતો ફરી રહી હતી. પિતાજીનો ચહેરો, તેમના એકલતાની તે તસવીર જે ચૂપચાપ સહન કરી લેતા હતા. થોડીવાર પછી સુનિલ ઉઠીને બહાર નીકળ્યો તો તેણે જોયું સુમન પણ બહાર જ ઊભી છે. તું અહીં શું કરી રહી છે? તેણે પૂછ્યું તો સુમન બોલી, કંઈ નહીં, બસ ઊંઘ નથી આવી રહી. ચાલ બહાર ગાર્ડનમાં ફરીએ છીએ. બંને ધીમે ધીમે બગીચા તરફ ચાલવા લાગ્યા. ત્યારે સુમને કહ્યું, સુનિલ, આપણે ખરેખર પિતાજી સાથે બહુ ખોટું કર્યું. ખબર નથી હું આટલી સ્વાર્થી કેવી રીતે બની ગઈ. મેં તો વિચાર્યું હતું કે ભાભી બધું સંભાળી રહી છે અને પિતાજી તારા છે, તો મારી શું જવાબદારી છે?
પણ હું ભૂલી ગઈ હતી, તે માત્ર તારા નહીં મારા પણ પિતાજી હતા. જો આપણે તેમને થોડો પણ પ્રેમ આપ્યો હોત તો કદાચ આજે તે જીવતા હોત અને ખુશ પણ. સુનિલે સુમનનો હાથ અને વધુ કસીને પકડ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સુમન તરફ જોઈને કહ્યું, ભૂલ માત્ર તારી નથી સુમન. એક દીકરાનો ધર્મ મને ખબર હોવી જોઈતી હતી. પણ હું પણ મારી જવાબદારીઓથી ભાગતો રહ્યો અને તેનું જ પરિણામ છે કે આજે આપણે અહીં ઊભા છીએ. કાશ પિતાજીને તેમના છેલ્લા સમયે મળી શકતો અને તેમને કહી શકતો કે મને માફ કરી દો પિતાજી. બંનેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. ક્યાંક ને ક્યાંક બંનેને અહેસાસ થઈ ચૂક્યો હતો કે પોતાની સ્વાર્થીપણું અને બેદરકારીના ચક્કરમાં તેમને જે ખોયું છે તે હવે ક્યારેય પાછું ફરીને નહીં આવે. પસ્તાવા અને ખામોશીથી ભરેલી તે રાત્રિએ જાણે હંમેશા માટે તેમના દિલ પર એક ઊંડો નિશાન છોડી દીધો. બીજા દિવસે સવારે અનિલ ઊંઘમાંથી ઉઠ્યો અને લાંબી બગાસી લેતા બબડ્યો, બસ 5 દિવસ અને પછી આ નરકમાંથી મુક્તિ મળી જશે. ક્યાંક ને ક્યાંક પિંકીના દિલમાં પણ આ જ ખ્યાલ આવી રહ્યા હતા, કેવી રીતે જલ્દીથી 20 દિવસ પૂરા થાય અને હું મારી જૂની જિંદગીમાં પાછી જાઉં. બબડતા બબડતા તે રસોડામાં જ જઈ રહી હતી કે ત્યારે જ એક વૃદ્ધ અમ્માની વાતો સાંભળીને તેના પગ ત્યાં જ થંભી ગયા. તેણે પાછળ ફરીને જોયું તો અમ્માનો હાથ બળેલો હતો. તે પોતાની બીજી સહેલીને જણાવી રહી હતી કે એક દિવસ વહુ પોતાની સહેલીઓ સાથે આવી, મને ચા બનાવવા કહ્યું. પણ જ્યારે મેં ચા બનાવી તો ભૂલથી ખાંડ વધારે થઈ ગઈ અને પછી ગુસ્સામાં તેણે ગરમ ચા મારા હાથ પર નાખી દીધી. તેમની વાતો સાંભળીને પિંકીની અંદર જાણે કોઈ તોફાન ઊભો થઈ ગયો. તેની આંખો સામે પોતાની સાસુનો ચહેરો આવી ગયો. ક્યારેક તેણે પણ તો વિચાર્યા વગર પોતાની સાસુ સાથે કઠોર વર્તન કર્યું હતું. ઘણીવાર વાતોથી તેમને અપમાનિત કર્યા હતા. તે ક્ષણે પિંકીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બીજી તરફ અનિલ બાથરૂમમાં પહોંચ્યો તો તેની સામે એક વૃદ્ધ, પાતળા, નબળા બાબા ઊભા હતા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તે મુશ્કેલીથી દિવાલનો સહારો લઈને ઊભા હતા. અનિલે કહ્યું, બાબા, હાથ ઉપર કરો, હું તમારા કપડાં ઉતારી દઉં છું. તો બાબાએ ધીમા સ્વરમાં કહ્યું, બેટા, હું પોતાના આપમેળે હાથ ઉપર નથી કરી શકતો, વધારે વાર સુધી ઊભો પણ નથી રહી શકતો. તો જેવો અનિલે બાબાના ખભાને સહારો આપ્યો, તેના મગજમાં અચાનક ભૂતકાળની એક જૂની તસવીર ઉતરી આવી. તેને પોતાના પિતા રામપ્રસાદજીની તે વાત યાદ આવી ગઈ. એક દિવસ તેમણે કહ્યું હતું, બેટા, બહુ દિવસથી નહાયો નથી, આજે રવિવાર છે, તારી રજા છે, શું તું મને નવડાવી દઈશ? તો અનિલ અખબારના પાના પલટાવતા ચીડાઈને બોલ્યો, હું તમારો નોકર નથી બેઠો અહીં. પોતે નહાઈ લો, મને આવા કામ માટે સમય નથી. પણ તો પણ પિતાજીએ કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ રહી ગયા હતા. તે દિવસને યાદ કરીને આજે અનિલની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તે મનોમન વિચારી રહ્યો હતો, કાશ તે સમયે પિતાજીની તબિયતનો ખ્યાલ કર્યો હોત તો આજે તે અમારી સાથે હોત. તે ચારેયને હવે પોતાની ભૂલોનો અહેસાસ થઈ રહ્યો હતો. ખેર, ધીમે ધીમે સમય વીત્યો તો તેમના 20 દિવસ પૂરા થઈ ગયા. છેલ્લા દિવસે શિવાનીએ તેમને પોતાના કેબિનમાં બોલાવ્યા અને તેમના ફોન અને પર્સ તેમની સામે રાખતા બોલી, આ આશ્રમમાં તમારી સફર અહીં ખતમ થાય છે, તમે બધાએ સારું કામ કર્યું. તો અનિલ અને પિંકીના ચહેરા પર રાહતનું સ્મિત આવી ગયું. પણ સુનિલ અને સુમન કંઈક બદલાયેલા લાગી રહ્યા હતા, જાણે તેમને અહીંથી જવાનો અફસોસ હોય અથવા કંઈક ખોઈ દેવાનો ડર. થોડી જ વાર પછી ચારેય સુભાષજીના ઘર તરફ નીકળી પડ્યા. લગભગ અડધો કલાક પછી ત્યાં પહોંચ્યા તો સુભાષજી આંગણામાં ખુરશી પર બેઠા હતા. સામે ટેબલ પર કાગળપત્રો રાખેલા હતા. આવો, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો. તેમણે કહ્યું, તમે ચારેય તમારું પહેલું કામ સફળતાપૂર્વક કરી લીધું છે, મને કોઈ ફરિયાદ નથી. પછી તેમણે થોડા કઠોર સ્વરમાં કહ્યું, સમય બરબાદ કર્યા વગર, આ લો તમારું બીજું કામ. ત્યારે પિંકી બોલી, અમે હજી તો આવ્યા છીએ, થોડો આરામ તો કરી લઈએ. તો સુભાષજીએ વચ્ચે જ ટોકતા કહ્યું, જો મેં સહી ન કરી તો રસ્તા પર આરામ કરવા મળશે. એટલે વધારે ચીક ન કરો. તેમણે 4 કાગળ અને પેન તેમની તરફ વધારતા કહ્યું, આ છે તમારું બીજું અને છેલ્લું કામ. તમારી પાસે માત્ર 2 દિવસ છે. 2 દિવસમાં તમારે આ પાનું ભરીને લાવવાનું છે. ત્યારે સુનિલે પૂછ્યું, પણ આમાં લવાનું શું છે? તો સુભાષજીએ તેમને સમજાવ્યું, તમારે તમારા પિતાજી તરફથી પોતાને એક પત્ર લખવાનો છે. આમાં તે બધું હોવું જોઈએ જે તમને લાગે છે કે તે જતા પહેલા તમને કહેવા માંગતા હોય. તમારા વિશે તે શું વિચારતા હશે, તમારી સાથે વિતાવેલી તેમની કઈ સારી યાદ હશે અને તમારાથી વિદાય લેતા સમયે તે કયા શબ્દો કહેતા, તે બધું આમાં લવાનું છે. 2 દિવસમાં જો તમે આ કામ પૂરું કરી લીધું તો મારી મંજૂરી સાથે તમે તમારા ઘરે જઈ શકો છો. પણ જો તમારામાંથી એકે પણ આ પાનું ન ભર્યું તો કોઈને કંઈ નહીં મળે. અને હા, એવું ન વિચારતા કે ખોટી વાતો લખી દેશો અને હું માની લઈશ. મને બધું ખબર છે કોણ કેટલા પાણીમાં છે. હવે જાઓ અહીંથી.
તે ચારેય પોતાના પેન અને કાગળ લઈને રૂમમાં પહોંચ્યા. તો પિંકી રૂમમાં પહોંચતા જ આરામથી સૂઈને ફોન ચલાવવા લાગી. સુનિલ અને સુમન હજી પણ આ નવા કામને લઈને વિચારમાં ડૂબેલા હતા. અનિલ આવતા જ કોઈની સાથે ફોન પર વાતો કરવા લાગ્યો. ત્યારે સુનિલ બોલ્યો, ભાભી, અમને લાગે છે કે આપણે અત્યારથી જ પત્ર લખવા પર ધ્યાન આપવું જોઈએ. તો પિંકીએ સૂતા સૂતા જવાબ આપ્યો, અરે દિયરજી, ચિંતા ન કરો. હજી 2 દિવસ છે. એક પત્ર લખવો કયો મુશ્કેલ છે? 10 મિનિટમાં થઈ જશે. ત્યારે અનિલે કહ્યું, જો 10 મિનિટમાં થઈ જશે તો કેમ ન અત્યારે જ લખી દઈએ અને જલ્દી નીકળી જઈએ. પિંકીને પણ આ વાત બરાબર લાગી. તેણે ઝડપથી કહ્યું, અરે હા, આ તો મેં વિચાર્યું જ નહીં. ચાલો લખીએ છીએ. અને પછી ચારેય ધ્યાનથી પોતાના પત્ર લખવા માટે બેસી ગયા. 2 કલાક વીતી ગયા. ચારેય સામે કાગળ અને પેન હતા, પણ તેમાંથી કોઈ પણ હજી સુધી એક શબ્દ પણ લખી નહોતા શક્યા. અનિલ, જે મનોમન અનુભવી રહ્યો હતો કે તેણે પોતાના પિતા સાથે જે વર્તન કર્યું તે બરાબર નહોતું. કાગળને જોતો રહ્યો. તે વિચારી રહ્યો હતો, હું પિતાજીની જગ્યાએ આવીને પોતાને પત્ર લખી રહ્યો છું, પણ કેમ નથી લખી શકતો? મને કંઈ યાદ કેમ નથી આવી રહ્યું? શું તેમને યાદ હશે કે તેમના છેલ્લા સમયમાં મેં તેમની સાથે શું કર્યું હતું? તેણે હિંમત કરીને લવાનું શરૂ કર્યું, મારા પ્રિય બેટા અનિલ. પણ આગળ લખવાની હિંમત તેનામાં નહોતી. હાથ રોકાઈ ગયા. આંખોમાં પાણી ભરાઈ ગયું અને પછી આંસુ કાગળ પર પડવા લાગ્યા. થોડી જ ક્ષણોમાં તે ધ્રુસકે રડવા લાગ્યો. સુનિલ, સુમન અને પિંકીએ તેની તરફ જોયું તો પિંકી ગભરાયેલા અવાજમાં બોલી, અરે, આ શું થઈ ગયું તમને? તમે કેમ રડી રહ્યા છો? પણ અનિલનું રડવું અટકતું નહોતું. સુનિલ અને સુમનની આંખો પણ ભરાઈ આવી. તેઓ સમજી રહ્યા હતા કે અનિલની અંદર શું ચાલી રહ્યું છે. તે વાત જે પિંકી હજી સુધી નહોતી સમજી શકી, તે બંનેએ ઘણું પહેલા અનુભવી લીધી હતી. અનિલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, પિંકી, આપણે પિતાજી સાથે બિલકુલ બરાબર નથી કર્યું. મને તેમની સાથે વિતાવેલી એક પણ ખુશીની ક્ષણ યાદ નથી આવી રહી. પોતાના છેલ્લા સમયમાં તે આપણાથી કેટલા નારાજ હશે, કેટલા તડપ્યા હશે. હું એક સારો દીકરો ન બની શક્યો. આ સાંભળીને પિંકીની આંખોમાંથી પણ અનાયાસે આંસુ વહેવા લાગ્યા. જે ભેજ તેણે પોતાની અંદર ક્યાંક દબાવી રાખ્યો હતો અને અનુભવી રહી હતી કે મેં કંઈ ખોટું નથી કર્યું. તે જૂઠ હવે તૂટી ચૂક્યું હતું. ત્યારે સુમને ધીમેથી કહ્યું, મારાથી હવે બીજું કંઈ નહીં થાય, હું જઈ રહી છું નીચે. તો સુનિલ બોલ્યો, અરે, ઊભી રહે, પછી આપણું ઘર? ત્યારે અનિલે વચ્ચે જ ટોક્યો, તે ઘર પર તો આપણો હક આપણે તે જ દિવસે ખોઈ દીધો હતો, જ્યારે પિતાજીનું ધ્યાન રાખવાને બદલે આપણે પોતાના અહંકાર અને બેદરકારીમાં જીવવા લાગ્યા હતા. સુનિલે તેની વાત પર ચૂપચાપ સહમતિ દર્શાવી. ત્યારે અનિલે કહ્યું, ચાલો નીચે, હવે સમય આવી ગયો છે કે આપણે આપણી ભૂલોની સજા ભોગવીએ. તો સુનિલે પણ હા પાડી અને ચારેય નીચે આવી ગયા. સુભાષજીએ તેમને જોતા જ કહ્યું, અરે, શું થયું? પત્ર પૂરો થઈ ગયો? તો અનિલ આગળ વધ્યો અને બધા કાગળો તેમના હાથમાં આપતા બોલ્યો, હવે બીજું કંઈ નહીં થઈ શકે. પિતાજી પાસે અમને યાદ કરવા માટે માત્ર ખરાબ યાદો જ છોડી હતી આપણે. આપણે આપણી જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે આ પણ ભૂલી ગયા કે આજે જે સુખ સુવિધા આપણને મળી છે તેના માટે જવાબદાર તે જ છે. તેમણે આખી ઉંમર મહેનત કરીને પોતાની દોલત આપણા પર લૂંટાવી, કારણ કે તે આપણાથી પ્રેમ કરતા હતા. બદલામાં તેમને પણ તો માત્ર આપણો પ્રેમ જોઈતો હતો. પણ આપણે તેમને દર્દ સિવાય કંઈ આપ્યું નહીં. સુમન અને પિંકીની આંખોમાં પણ પસ્તાવાના આંસુ હતા. હવે તેમને સમજાઈ ચૂક્યું હતું કે મા બાપને માત્ર આપણો સાથ અને સહારો જોઈતો હોય છે, જે તેમની ઉંમર ઢળવા પર તેમના માટે સૌથી મોટો સહારો હોય છે. ત્યારે અનિલે કહ્યું, અમને માફ કરી દો, અમે એક પણ પાનું ભરી ન શક્યા. હવે તમે અમારું ઘર અને દુકાન ટ્રસ્ટને આપી શકો છો. અમે જઈ રહ્યા છીએ. તમે અમારા માટે જે પણ કર્યું તેના માટે ખૂબ ખૂબ આભાર. તમે ન હોત તો અમે આજે પણ આ ખોટા ઘમંડમાં જીવી રહ્યા હોત. ચારેય સુભાષજી સામે હાથ જોડીને માફી માંગી અને ભારે પગે ઘરેથી બહાર જવા લાગ્યા. ત્યારે પાછળથી એક ગંભીર અવાજ આવ્યો, રોકાઈ જાઓ. તો બધા થંભીને પાછળ ફર્યા. ત્યારે સુભાષજીએ કહ્યું, ખબર નથી તમારા અંદર આ ગુણ ક્યાંથી આવી ગયા, પણ એટલું જરૂર જાણી લો કે તમારા પિતાજી તમારા બંને જેવા બિલકુલ નહોતા. તેમણે પોતાના વડીલોનું ક્યારેય અપમાન ન કર્યું. તેમનું દિલ બહુ મોટું હતું. તમારા પિતાજી જાણતા હતા કે એક દિવસ તેમના દીકરાઓને પોતાની ભૂલનો અહેસાસ જરૂર થશે. કહેતા સુભાષજીએ પોતાના ખિસ્સામાંથી એક દસ્તાવેજ કાઢ્યો, તેના પર પોતાના હસ્તાક્ષર કરીને ટેબલ પર મૂકી દીધો અને બોલ્યા, લો મારી મંજૂરી. હવે તમને તમારું ઘર અને દુકાનો મળી જશે. મેં તમારાથી જે પણ કરાવ્યું તે કોઈ બદલો લેવાની પરીક્ષા નહોતી. તેનો અસલી હેતુ હતો તમને તમારી ભૂલોનો અહેસાસ કરાવવો. અને હા, તમારા પિતાજીએ તમારાથી ક્યારેય નફરત નહોતી કરી.
તે તો બસ જતા જતા તમને એક શિખામણ આપી ગયા. પોતાના છેલ્લા શ્વાસ સુધી તેમણે તમારાથી માત્ર પ્રેમ જ કર્યો. તેમને તમારાથી કોઈ ફરિયાદ નહોતી. આટલું સાંભળતા જ અનિલ અને સુનિલ જાણે તૂટીને વિખરાઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સુમન અને પિંકી પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. હવે તેમની પાસે તે બધું હતું જેના માટે તેઓ છેલ્લા 21 દિવસથી ભાગદોડ કરી રહ્યા હતા. પણ હવે તે જમીન મિલકતનો તેમના માટે કોઈ અર્થ નહોતો રહ્યો. હવે તેમની પાસે પોતાના પિતાજીને કહેવા માટે પણ બહુ કંઈ હતું, પણ સાંભળવા માટે પિતાજી હવે આ દુનિયામાં નહોતા. હવે તેમની સામે બધું હોવા છતાં પણ માત્ર પસ્તાવો અને એક ન ભરાતો દર્દ રહી ગયો હતો. તો મિત્રો, તમને એક પિતાની શિખામણ કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ કહાની વિથ દેશી ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.